મહેસાણા તાલુકાની દિતાસણ પ્રાથમિક શાળામાં શિક્ષણ રામ ભરોસે, શાળાના આચાર્ય ન્યૂઝીલેન્ડમાં અને શાળા ઇન્ચાર્જ આચાર્યના હવાલે. વર્ષ 2024માં 1 મહિનાની રજા લઈને ગયા હતા આચાર્ય પ્રગતિ પટેલ. વર્ષમાં એક વખત માત્ર 10 કે 15 દિવસ હાજર થયા બાદ આચાર્ય પ્રગતિ પટેલ પરત ન્યૂઝીલેન્ડ ચાલ્યા જાય છે. ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરી લેખિત રજૂઆત. વિદેશમાં વસવાટ કરતા આચાર્ય સામે પગલાં ભરવાની માંગ. ઠાકોર શિવાજી ભજસિંહ. શિવાજીભાઈ, આપણે શું રજૂઆત કરવા આવ્યા છે? મારી રજૂઆત એવી છે કે હું એસએમસી સભ્ય છું સ્કૂલનો. મારી રજૂઆત અમારા ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં. એના કારણે શિક્ષણ પર બહુ મોટી અસર થવા લાગી છે. ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યું. અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા સાહેબ એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છે. એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને. એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. નામ શું છે અને કેટલા સમય પહેલા ન્યૂઝીલેન્ડ ગયા? શિક્ષિકાનું નામ છે પટેલ પ્રગતિબેન જંતીલાલ. ક્યારે ન્યૂઝીલેન્ડ ગયા હતા? છેલ્લા 2 વર્ષની વચ્ચે અંતરાળથી ગયેલા છે. તો હવે કોઈ કાર્યવાહી કેમ તંત્ર કરતું નથી? તંત્રને આજ એવી જાણ હતી કે ભાઈ પહેલા એસએમસી સભ્યો 6 મહિના પછી રજૂઆત કરે, એને 4થા મહિનાનું કીધું હતું. એ 4થા મહિનો હાજર ના થયા એટલે આપણે 6ઠ્ઠા મહિનામાં આવેદન હવે આપ્યું છે. શેના શું સમસ્યા છે તમારા ગામની અને શેના માટે તમે શિક્ષણ અધિકારીની આજે ઓફિસ આવ્યા છો? અમારી સાહેબ દિતાસણ પ્રાથમિક શાળાની અંદર અમારા સ્કૂલની અંદર પટેલ પ્રગતિબેન આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને 2024ની અંદર એ 3 મહિનાની એનઓસી રજા લઈ અને ન્યૂઝીલેન્ડ ફરવા જવાનું કહેલ. ત્યારબાદ એ સતત 6-8 મહિના ગેરહાજર રહી અને તેઓ જોબ કરતા હતા અને વળી પાછું 1 વર્ષ પૂરું થવા આવે એટલે પોતે પાછા હાજર થઈ જાય અને અહીંયા રાજકીય વખત ધરાઈ અને ફરી હાજર થઈ જાય અને સાહેબ જોડે ફરીથી એનઓસી લઈ અને ફરીથી પાછા ન્યૂઝીલેન્ડ જતા રહે છે. કેટલા સમયથી તે ન્યૂઝીલેન્ડ ગયેલા? 2024 થી સાહેબ જાય છે બેન અને મતલબ 1 વર્ષ પૂરું થવા આવે એટલે વળી પાછા ફરીથી હાજર થઈ છે અને વળી પાછી એનઓસી મૂકી અને ફરીથી ન્યૂઝીલેન્ડ જતા રહે છે. હાજર થઈને કેટલા દિવસ સુધી? 1 મહિનો મોડ ભરે છે બેન. અને કેટલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે? 225 વિદ્યાર્થીઓ હાલ અમારા બાળકો ભણે છે. એમના શિક્ષણનો પ્રશ્ન આવીને બનેલો છે. એમના ભવિષ્યની ચિંતા છે. તો તમારી શું માંગ છે? અમારી માંગ કે આવા ભૂતિયા આચાર્ય જે ખરેખર ઘેર બેઠે કપાત પગાર કે પણ જે લેતા હોય અને આ ગુજરાતના ગરીબ બાળકોનું જે મતલબ શિક્ષણના હાથે ચેડો થઈ રહ્યો છે અને જે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે ઝડપી આચાર્ય ઉપર એક્શન લેવાય અને નવા આચાર્યની અમને નિમણૂક કરી. પ્રાથમિક શિક્ષણાધિકારીને તમે આવેદન પત્ર આપ્યું તો એમણે શું આશ્વાસન આપ્યું? એમને એવું કહ્યું છે કે અમે તમને પ્રવાસી શિક્ષક અમે આપીશું અને બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે અમે આવા પ્રયત્નો કરીશું અને એક પ્રવાસી સર, જે દિતાસણ ગામના આચાર્ય છે પ્રગતિ પટેલ, તેઓ ન્યૂઝીલેન્ડનું વસવાટ કરી રહ્યા છે, એમના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં? જે ન્યૂઝીલેન્ડ ગયેલા છે એનઓસી લઈને ગયા છે અને એનઓસીનો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યારથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી. તો પછી હવે શિક્ષણ વિભાગે શું કાર્યવાહી કરવાની થાય છે? એટલે એમને શોકોઝ નોટિસ આપી અને એમને કે તમે તમારા સમય કરતાં વધારે સમય રોકાયા છો એના આધારે તમે તરત પાછા ફરો એ રીતે કરશું અને એ આવે એના પછી આગળની જે શિક્ષાત્મક કે કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું. નિયમ અત્યારે એમનો પગાર ચાલુ છે? ના, પગાર અમે ચાલુ નથી રાખતા. જેવા એમનો સમય પૂરો થઈ જાય કે એનઓસી માટે આપણે આપી હોય એના પછી એમનો પગાર ચાલુ નથી રહેતો. એનઓસીના સમયગાળા દરમિયાન પગાર ચાલુ હતો? એનઓસી એ કાયદેસર શિક્ષક પોતે જતો હોય છે તો એનો અધિકાર હોય છે તો એ રીતે આપણે કરતા હોઈએ છીએ પણ જેવું એનઓસીનો સમય પૂરો થઈ જાય એટલે આપણે એમને પગાર આપવાનો. ગ્રામજનોની રજૂઆત છે કે વચ્ચે 15 દિવસે હાજર થાય છે, પાછા ચાલે જાય છે. એ તપાસ કરાવી. બાળકોના ભવિષ્ય ઉપર જે અસર થઈ રહી છે તો એના માટે અમે એમને હાજર થવા માટે નોટિસ એક આપેલી છે. ફરી પણ અમે એમને તરત જ હાજર થવા જણાવીશું અને તેમ છતાં પણ કોઈ પરિણામ કે આવો કોઈ પ્રશ્ન થશે તો એ બાબતે અમે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે આયોજન કરીશું. એવું કરું પણ પ્લીઝ ખાલી મને સાંભળો તમે પ્લીઝ. બરાબર, તમારું નામ બોલો સાહેબ. બોલ સાહેબ, તમે હાલ આચાર્ય તરીકે ઇન્ચાર્જ તરીકે તમે કેટલા ટાઈમથી છો સાહેબ? 4 મહિનાથી. અને અહીંના આચાર્ય કોણ છે હાલ?
પટેલ પ્રગતિબેન જયંતિલાલ, બરાબર. એ કેટલા ટાઈમથી સાહેબ હાજર નહીં સ્કૂલમાં? નહીં સાહેબ, પ્લીઝ પ્લીઝ સાહેબ, હું એક ગામનો જાગૃત નાગરિક તરીકે તમને કહું, તમે મહેરબાની કરો, તમે સારું ભણાવો છો, હું તમારું વખાણ કરું છું, પણ આચાર્યબેન કેટલા ટાઈમથી હાજર નથી મને કહો ખાલી. 3 મહિનાની એનઓસી લઈ ગયા હતા, હા, એના પછી હાજર થયા નથી. બરાબર. અને અગાઉ કેટલા ટાઈમ પણ ઘેર છેલ્લા 1.5 વર્ષથી ઘેર હાજર રહેલા મેં જોયેલું સ્કૂલમાં એને સાહેબ. એટલે એનઓસી લઈ જતા પછી એમના હાથે હાજર થતા હતા. બરાબર. તો સાહેબ માનો કે હાલ તમે આચાર્ય તરીકે ઇન્ચાર્જમાં છો, માનો કે તમે કયું ધોરણ ભણાવો છો હાલ? અત્યારે હાલ 6માં છું. ધોરણ 6ના બાળકોને ભણાવતા શિક્ષક એમનો ઇન્ચાર્જ તરીકે વારંવાર આચાર્ય તરીકે અહીંયા મૂકવામાં આવે છે, તો આચાર્ય તરીકે એમનું કામ પણ કરવું પડે છે અને શિક્ષણ ધોરણ 6ના બાળકોને પણ ભણાવવું પડે છે. તો ખરેખર આ સ્કૂલની અંદર છેલ્લા 2 વર્ષથી બેન 2-4 મહિને 6 મહિને આવે છે અને પાછા હાજરી આલી અને નીકળી જાય છે એનઓસી મૂકીને. એટલે ખરેખર આ દેશના બાળકોની શું હાલત થાય સાહેબ, તમે એક વિચાર કરો. તો માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું વિનંતી કરું કે આ દીતાસણ ગામમાં છેલ્લા 2 વર્ષથી આચાર્ય બેન હાજર નથી, તો હું એ વિનંતી કરું કે તમે નવા આચાર્યની નિમણૂક કરો અને આ બેન ઉપર કોઈક એક્શન લેવી જોઈએ. અને વાત કરું રાજ્ય કક્ષાના મતલબ શિક્ષણ મંત્રી રેવાબા જાડેજાને વિનંતી કરું કે આ દીતાસણ પ્રાથમિક શાળાના બાળકોનું, ગરીબ બાળકોનું શિક્ષણનો ખરેખર અહીંયા નો ડાઉટ સ્ટાફ સારો છે, પણ સ્ટાફની હાથે આ જે બેન આચાર્ય બેન છે છેલ્લા 2 વર્ષથી હાજર નહીં રહેતા, તો સ્ટાફને પણ તકલીફ પડે છે. તો હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું કે આ દીતાસણ પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે જલ્દીમાં જલ્દી કોઈ નવા નિમણૂક કરવામાં આવે. જય હિન્દ, જય માતાજી.